નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાંકળેચા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ની અંદર સાયન્સ સબ્જેક્ટ ની અંદર ચેપ્ટર નંબર 13 નો અભ્યાસ કરતા હતા કે જેનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. એટલે કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થશે, એની ક્ષેત્ર રેખાઓ કેવી છે, એ ચુંબક તરીકે વર્તે છે તો કેવી રીતે વર્તશે. જેમ કે આપણે જોયું હતું આગલા ઘણા લેક્ચરમાં કે સુરેખ વાહક તાર હોય તો એના દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ગોળ આકારનો આપણને મળે. ત્યારબાદ આપણે જોયું હતું કે વર્તુળાકાર લૂપ હોય એમાં ચુંબકીય ક્ષેત્ર કેવું મળે. એનો બધાનો ઉપયોગ કરી અને આપણે એક મસ્ત પ્રકારનું સાધન બનાવ્યું હતું કે જેનું નામ છે સોલેનોઈડ. કેવું સોલેનોઈડ. આ સોલેનોઈડ છે એમાં આપણે એવું જોયું હતું લાસ્ટ લેક્ચરમાં કે એક પ્રકારનું ચુંબક છે કે ઈ એવા પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે કે જે ગજિયા ચુંબક આકારનું હોય. એટલે કે તમે એવું જરૂરી નથી, હવે આપણી હવેની દુનિયામાં હવે એવું જરૂરી નથી કે તમારી પાસે ગજિયો ચુંબક હોય, લંબચોરસ આકારનું ચુંબક હોય તો જ તમે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો છો. જો તમારી પાસે સોલેનોઈડ છે તો પણ તમે ગજિયા ચુંબક જેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો છો. અને જેમ તમે મોટો સોલેનોઈડ લ્યો, માની લો કે રૂમ જેવડો મોટો સોલેનોઈડ લ્યો તો એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? એકદમ પ્રબળ. તો આપણે આ બધાનો ઉપયોગ કર્યો હતો અને મેં તમને કીધું હતું કે નાનામાં નાના વસ્તુની અંદર એટલે કે નાનામાં નાની સર્કિટથી માંડી અને અતિશય મોટી સર્કિટ, અતિશય મોટી એપ્લિકેશનમાં સોલેનોઈડનો ઉપયોગ થાય છે. ઓકે, તો આજના સેશન જે આપણે પૂરું થશે ત્યારે હું તમને હકીકતમાં કહીશ કે આપણે સોલેનોઈડનો કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. એ પહેલા સોલેનોઈડનો એક મસ્ત પ્રકારનો બીજો ભાઈ ભણી લઈએ. સોલેનોઈડનો બીજો ભાઈ છે કે જે 3 માર્કમાં આઈએમપી ક્વેશ્ચન આપણે કહી શકીએ. તો સોલેનોઈડનો બીજો ભાઈ છે ઇલેક્ટ્રોમેગ્નેટ. તો આપણે આજે જે છે ઇલેક્ટ્રોમેગ્નેટ વિશે વાત કરવાની છે. તો વોટ ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટ? ઇલેક્ટ્રોમેગ્નેટ શું છે? તો કે તમે ખાલી નામ વાંચો ને છોકરાઓ ત્યાં તમને ખબર પડી જાય. શું? ઇલેક્ટ્રોમેગ્નેટ. ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુતીય અને મેગ્નેટ એટલે ચુંબક. એટલે વિદ્યુતીય ચુંબક. આપણે આનું સાવ ગુજરાતી કરીએ, સાવ કાઠિયાવાડી ભાષા તો આવું થાય કે વિદ્યુતીય ચુંબક એટલે કે વિદ્યુત દ્વારા ઉત્પન્ન કરાતું ચુંબક. ઓહો, તમારી પાસે એક પાવર છે અને તમે બીજો પાવર ઉત્પન્ન કરી શકો એવી આ કંઈક વાત થઈ. તો આ એક પ્રકારનું તમે જો સોલેનોઈડ જેવું જ લાગે. સોલેનોઈડમાં પણ આપણે એવું જ કરતા કે વિદ્યુત પ્રવાહ આપતા તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું. તો એમાં અને આમાં શું ફેર છે? શું કામ આને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ કહીએ? અને ગયા લેક્ચરમાં આપણે સોલેનોઈડ ભણ્યા હતા. એ સોલેનોઈડ છે એમાં અને ઇલેક્ટ્રોમેગ્નેટ બેમાં શું ફેર છે? તો કે ભાઈ એક જ વસ્તુ, એક જ વસ્તુનો ફેર છે. શું? વિચાર કરો. નો સમજ્યા? હાલો સમજાવું. ચાલો આપણે ભણીએ ઇલેક્ટ્રોમેગ્નેટ. તો કોને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટ? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે વિદ્યુતીય ચુંબક એ હંગામી પ્રબળ ચુંબક છે. ઓહો, હંગામા આપણે પિક્ચર જોયું છે પણ આ પિક્ચરની વાત નથી. હંગામી પ્રબળ ચુંબક છે. તો હંગામી એટલે શું? તો કે બે પ્રકારના જો શબ્દો હોય વિદ્યાર્થી મિત્રો. એક આપણે કહી છે હંગામી અને બીજું કહેવાય કાયમી. આ બે એકબીજાના વિરોધી છે, ગુણાકાર નથી, વિરોધી છે. હંગામી અને કાયમી. હંગામી એટલે તો કે થોડી ક્ષણ પૂરતું એટલે થોડી વાર પૂરતું, જ્યારે કાયમી એટલે હંમેશા. કાયમી એટલે હંમેશા. જેમ કે હંગામીનું ઉદાહરણ દઉં તો કે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પ્રકારનો સમય છે એ હંગામી હશે. કોઈ પણ પ્રકારનો સમય એ કેવો હશે? હંગામી. જેમ કે અત્યારે તમારો સારો સમય ચાલે, ભગવાન કરે બધાના સારા સમય જ ચાલે, પણ હું એમ કહું છું કે અત્યારના તમે માની લો કે વધારે ખુશ હોય તો એવું જરૂરી નથી કે આપણે 24 કલાક દાંત કાઢ્યા રાખીએ, ખુશ જ હોય. એવું જરૂરી નથી કે આપણે 24 કલાક રોયા જ રાખીએ કે દુઃખ જ હોય. ઉતાર ચડાવ જિંદગીની માલિપા ચાલ્યા રાખે. એવી રીતે તમે જ્યારે કોઈ વસ્તુ ટેમ્પરરી હોય, થોડી ક્ષણ પૂરતી હોય, એને આપણે કહીશું હંગામી. ફોર એક્ઝામ્પલ, શિયાળામાં તમને શરદી થઈ છે તો શિયાળામાં જે તમને શરદી થઈ તો એ શરદી કઈ તમને એવું જરૂરી નથી, બધાની વાત નથી કરતો, અમુક કેસમાં એવું થશે, પણ આપણે
જનરલ બધાની વાત કરીએ કે આખા શિયાળામાં અથવા તો આખા વર્ષમાં ઈ ભાઈને શરદી રહેશે, ઈ બેનને શરદી રહેશે એવું આપણે ન કહી શકીએ. સિઝન પૂરતું આપણે ઘણીવાર નથી કહેતા કે આ તો ભાઈ ઋતુ બદલી એટલે તમને થોડાક બીમાર પડ્યા. એવી રીતે આ હંગામી. કાયમી એટલે તો કે માનો પ્રેમ, પિતાજીનો પ્રેમ, એટલે કે આપણા પેરેન્ટ્સનો આપણા પ્રત્યેનો પ્રેમ ઈ કેવો છે? કાયમી, હંમેશા. અને ઈ જ પેરેન્ટ્સ આપણા ઉપર ક્યારેક ગુસ્સે થાય તો ઈ કેવું છે? હંગામી તમને. આપણેથી કઈક એવી ભૂલ થઈ હોય, આપણે માણસ છે, આપણેથી કઈક એવી ભૂલ થઈ હોય તો પેરેન્ટ્સ આપણા ઉપર ગુસ્સે થાય કારણ કે આપણું સારું ઈચ્છતા હોય. તો જે ઈ ગુસ્સો કરે છે, ગુસ્સો થયો હંગામી. જ્યારે ઈ પેરેન્ટ્સ આપણા પેરેન્ટ્સ આપણને હંમેશા પ્રેમ કરશે, હદ કરતા વધારે પ્રેમ કરશે. એટલે આપણા માટે પહેલા ભગવાન આપણા મા બાપ છે. તો ઈ કાયમી પ્રેમ થયો. તો અહીંયા તમે બે વર્ડ સમજ્યા, હંગામી અને કાયમી. હંગામી એટલે તો કે ભાઈ હંગામી એટલે તો કે ભાઈ તમે નો ભણો, તમને ખીજે, એ તો ઓબ્વિયસ વાત છે, તમારા સારા સાટું. તમને સારી જગ્યાએ તમારું ઉજ્જવળ ભવિષ્ય કેળવવા માટે તમને પેરેન્ટ્સ અત્યારે ઘણીવાર ખીજાતા હોય કે ભાઈ તું સારું ભણ, તું આવી રીતે કર, તમને સજેશન આપતા હોય તો એ હંગામી છે. જ્યારે ઓલવેઝ હંમેશા તમે ગમે એ કરો એ તમને પ્રેમ તો કરશે જ, એ છે કાયમી. તો હંગામી અને કાયમી પહેલા ક્લિયર થયું. આઈ હોપ બધાને ક્લિયર થયું હશે. તો આપણે આ ફટાફટ ઇરેઝ કરી અને આગળ વધીએ. તો આયા ઇલેક્ટ્રોમેગ્નેટ એ હંગામી પ્રબળ ચુંબક છે. હંગામી એટલે તો કે ભાઈ થોડીક ક્ષણ પૂરતું. ઓકે, કેટલીક ક્ષણ પૂરતું આપણે હમણાં ક્લિયર કરી ઈ પણ સેન્ટેન્સ. પ્રબળ ચુંબક છે. ઓહો, નિર્બળની વાત જ નથી, આ જબરું છે, જબરું માથા મારે છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટ પ્રબળ ચુંબક છે, એકદમ તાકાતવાર, જે માત્ર એક સોલેનોઇડ જ છે પણ કે જેને નરમ લોખંડના ગર્ભ પર, નરમ લોખંડનો ગર્ભ, આવો એક શબ્દ, આવો એક જો આપણી પાસે મસ્ત વકેલું, આ એક પ્રકારનો સોલેનોઇડ જ છે. કેવો છે? એક પ્રકારનો સોલેનોઇડ, આપણે વિટાળતા તાર એ જ. પણ કેવો તો કે નરમ લોખંડના ગર્ભ પર ગૂંચળું વીંટાળ્યું. આવું ભદ્રમ ગુજરાતી ક્યાંથી? નરમ લોખંડ એટલે તો કે એક પ્રકારનું લોખંડ. લોખંડ છે એના ઘણા બધા પ્રકાર આવે, એમાંથી નરમ લોખંડ એટલે કે આપણે કહીએ પ્યોર લોખંડ, કે જે માઇક્રોની મિશ્ર ધાતુ ન હોય એવા જે નરમ લોખંડ હોય એના ગર્ભ એટલે તો કે તમે જુઓ, ગર્ભ એટલે અંદરનો ભાગ. તો આપણે જેવું ગૂંચળું બનાવતા હતા આમ વાયર વીંટાળી, એનો જે અંદરનો ભાગ છે એ તમે લોખંડનો રાખો. કેવા લોખંડનો? ફરાળી લોખંડ, મસાલાવાળા લોખંડ, સાદો લોખંડ, કેવો? નરમ લોખંડ. આ નરમ લોખંડનો તમે આખો ગર્ભ બનાવો. તમે ઇન્સર્ટ આપણું જેવું પપુડું હતું ને, આપણું નાનું આવું પપુડું, એ પપુડાની ઉપર તમે વાયર વીંટો તો એ જે પપુડું છે એ પપુડું તમારે કેવું રાખવાનું? નરમ લોખંડ. હવે યાદ રહીએ, આપણું પપુડું કેવું રાખવાનું? નરમ લોખંડ પર ગૂંચળું વીંટાળીને તૈયાર કરવામાં આવે છે. એટલે કે નરમ લોખંડના ગર્ભ ઉપર તમે ગૂંચળું વીંટાળો. હવે જો આ હું ગૂંચળું વીંટાળું, યાદ જોજો આપણે. આમ તો અહીંયા હું તમને દેખાડું. જો અહીંયાથી મેં છડો ભરાયો, પછી આમ વીંટો, આ વીંટું, આ વીંટું, આ વીંટું, આ વીંટું ને આ વીંટું, અહીંયાથી છડો બહાર આવ્યો. હવે આ છેડાનું ક્યાં દઈશું? કે બેટરીના પોઝિટિવ સાથે નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. અને વચ્ચે એક નાની આપણે સ્વિચ રાખી દઈએ એટલે સ્વિચને ખોટું ન લાગે કે ભાઈ મારી કઈ અહેમિયત જ નથી, કળ કે. તો તમને હવે ક્લિયર થયું. આ એક પ્રકારનો જો સોલેનોઇડ જ છે, પણ સોલેનોઇડ ની અંદર આપણે લોખંડ વચ્ચેનો ગર્ભ ભાગ છે એમાં આપણે નરમ લોખંડ ઉપયોગ કરતા નહોતા. ત્યારે આમાં આપણે શું કર્યું? તો કે જો આ શું છે? તો કે અલગ કરેલા તાંબાના તારનું ગૂંચળું. જ્યારે આ શું છે? તો કે આ છે નરમ લોખંડ. ये का है? तो कि ये है नरम लोखंड. ये का है बेटवा? ये है नरम लोखंड. ये है अलग करेला तांबा का तार का टुकड़ा, नहीं गुचड़ा. ये थયું. આ એક કળ અને આ છે બેટરી. ઓહો, બેટરી. હવે તો આપણને ખબર વિદ્યુત પ્રવાહ કેમ જશે? તો કે જો આપણે ચિતાડા કરી વિદ્યુત પ્રવાહ કેમ જશે? તો કે એક આ છે બીઓ, આ 2 3 4 5 અને 6. આપણે 6 આટા વાળું ગૂંચળું લીધું. પછી અહીં વિદ્યુત પ્રવાહ બહાર નીકળી જશે. ક્યારે? તો કે જ્યારે આ કળ ક્લોઝ હશે ત્યારે. સ્વિચ તો ચાલુ કરો ભાઈ, તમને વિદ્યુત પ્રવાહ થોડો હોય.
અહીં વિદ્યુત પ્રવાહ વયું ગયું ઢેંચડેમ આપણી આ આકૃતિ પૂરી લ્યો કાઈ નવું છે આ આપણું સોલેનોઇડ પણ સોલેનોઇડમાં આપણે ક્યાં ફેરફાર કર્યો તો કે આપણે ભાઈ સોલેનોઇડમાં વચ્ચે પ્લાસ્ટિક રબર ગમે એનું પકુડું રાખતા જ્યારે આમાં કેનું પકુડું રાખવાનું નરમ લોખંડ એટલે કે નરમ લોખંડનો ગર્ભ રાખી અને તમે તાંબાના તારનું આખું ગૂંચળું વીંટાળો અને ગૂંચળું બનાવી અને બેટરી સાથે જોડો અને વિદ્યુત પ્રવાહ વહે તો એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટ ક્લિયર હોતા હે ડન ડન દેખાડો બધાય ડન ચાલો હવે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર નરમ લોખંડના ગર્ભને મેગ્નેટાઇઝ કરે છે હિપ્નોટાઇઝ નહીં છોકરાઓ મેગ્નેટાઇઝ એટલે તો કે વિદ્યુત પ્રવાહ ધારિત આ સોલેનોઇડ જે છે એનો અંદરનો વિસ્તાર એટલે કે અંદરના ભાગમાં ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે આપણને ખબર છે હું ધારી લઉં છું કે તમે આગલો લેક્ચર જોયો એમાં આપણને ખબર છે કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર આપણને કેવું મળતું હતું એકદમ પ્રબળ બોલો છો એકવાર એકદમ પ્રબળ અંદરની વિસ્તારમાં તમને ચુંબકીય ક્ષેત્ર મળતું હતું એકદમ પ્રબળ તો ઈ જે અંદર ઓકે પ્રબળ ચુંબક મળે હવે અંદર તમે નરમ લોખંડ રાખ્યું તો આ નરમ લોખંડ છે એ પૂરેપૂરું મેગ્નેટાઇઝ એટલે કે નરમ લોખંડ જે છે એ પૂરેપૂરું ચુંબક તરીકે કામ કરશે આ રીતે બનતી રચનાને શું કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટ જે આપણને ખબર પડી ગઈ ઓહો તાલી પાડો શાબાશી આપો સોલેનોઇડ માંથી I પસાર કરતા B પ્રાપ્ત થાય ये क्या है भाई I B I એટલે વિદ્યુત પ્રવાહ B એટલે ચુંબકીય ગુણધર્મ ચુંબકીય ક્ષેત્ર તો સોલેનોઇડ માંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય આ તો ભાઈ અમને ભાઈ નાનપણથી જ ખબર છે શું તમે મસ્તી કરો છો કોઈ આ બધા ચોપડી વાળાને કહી તો સોલેનોઇડ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય we already know because we are very very હોશિયાર જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટ માંથી જ્યારે જગતની માલિપા ઇલેક્ટ્રોમેગ્નેટ માંથી વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે પસાર થતો બંધ કરવામાં આવે એટલે કે આ કનેક્શન તોડી દેવામાં આવે સ્વિચ જે છે એ ઓપન કરી દે ઓપન ગન સ્ટાર અહીંયા ઓપન કરી દેવામાં આવે તો વિદ્યુત પ્રવાહ વહેશે નહીં વિદ્યુત પ્રવાહ વહેશે નહીં અમારી પાસે એમ કરી નાખો વળી ઘણી આકૃતિ ખોટી દોરશે તો જ્યારે હું આ સ્વિચ બંધ કરું તો વિદ્યુત પ્રવાહ ન વહે તો તે પોતાનો ચુંબકીય ગુણધર્મ ગુમાવે તો બેસ્ટ વાત છે આવું ના જેવો વિદ્યુત પ્રવાહ આવે તો ચુંબકીય ક્ષેત્ર ઉડતું ઉડતું આવે વિદ્યુત પ્રવાહ વયો જાય તો ચુંબકીય ક્ષેત્ર પણ ઉડતું ઉડતું વયું જાય હવે આ એક મસ્ત પ્રકારનું જો કારણ આપ્યું છે કારણ કે નરમ लोखंड रिटेंटिविटी ये क्या है भाई हमने तो सिर्फ फ्लेक्सिबिलिटी सुना है कोलगेट की एडवर्टाइज में ये क्या है रिटेंटिविटी भारतीय जनता जानना चाहती है रिटेंटिविटी क्या है तो कि भाई रिटेंटिविटी એટલે ચુંબકીય ગુણધર્મ અથવા તો ચુંબકીય ગુણધર્મ જાળવી રાખવાનો ગુણધર્મ ચુંબકીય ગુણધર્મ જાળવી રાખવાનો ગુણધર્મ અથવા તો એમ કહી શકો કે ચુંબકત્વ જાળવી રાખવાનો ગુણધર્મ તો નરમ લોખંડનો ચુંબકત્વ જાળવી રાખવાનો ગુણધર્મ કેવો છે ઓછો એટલે કે જેવો વિદ્યુત પ્રવાહ વયો જાય એવો તરત ચુંબકત્વ પણ વયો જાય ડન થયું ક્લિયર છે સમજાઈ ગયું ક્લિયર છે હું ઉતારી લઉં છું આપણે શું ભણ્યા સૌથી પહેલા ઇલેક્ટ્રોમેગ્નેટ એ હંગામી પ્રબળ ચુંબક છે કે જે એક પ્રકારનું સોલેનોઇડ જ છે કે જેને નરમ લોખંડના ગર્ભ પર ગૂંચળું વીંટાળીને તૈયાર કરવામાં આવે છે તેનું કાર્ય વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર આધારિત છે એક મસ્ત પ્રકારની આકૃતિ દોર નાખવાની બોર્ડ વાળાને મજા આવી જાય એવી વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એકદમ પ્રબળ હોવાથી તે નરમ લોખંડના જે આખો ગર્ભ છે એને મેગ્નેટાઇઝ કરે છે કે જેને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય પછીનો પોઈન્ટ તે I પસાર કરતા B ઉત્પન્ન થાય એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી વિદ્યુત પ્રવાહ બંધ કરી દેવામાં આવે તો ચુંબકત્વ પણ ગુમાવે કારણ કે નરમ લોખંડની રિટેન્ટિવિટી ખૂબ જ ઓછી હોય ઇલેક્ટ્રોમેગ્નેટની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો આધાર એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ જે છે એ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ કેના ઉપર આધારિત છે તો કે ભાઈ બે પ્રકાર પર
બી ચલે છે I, બી ચલે છે N. એ તો ભાઈ આપણે સોલેનોઇડ માં નહોતા ભાઈ, યાદ કરો. હા, ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. જેમાં વિદ્યુત પ્રવાહ વધારે દેશો ચુંબકીય ક્ષેત્ર વધશે. અને બીજું આટાઓની સંખ્યા, આ જેમ તમારામાં આટા વધારે એમ ચુંબકીય ક્ષેત્ર વધારે, જેમ તમારા આટા ઓછા, તમારા નહીં ભાઈ ગુચડાના, જેમ ગુચડાના આટા ઓછા એમ ચુંબકીય ક્ષેત્ર ઓછું. કાંઈ નવું ભણ્યા, એક જ વસ્તુમાં ઉમેરાની, શું? નરમ લોખંડ. એટલે આખું નવો કન્સેપ્ટ આવ્યો. ક્લિયર થયું? ચાલો હવે આપણે જોઈએ આનો ઉપયોગ. તો આપણી પાસે જગ્યાનો મસ્ત મજાનો અભાવ હોવાથી આપણે અહીં લખી નાખીએ નાનો અમથો पित्तू सा, नन्हा सा, प्यारा सा, छोटा सा उपयोग. तो कि भाई इसका उपयोग कहाँ होता है? तो कि भाई आનો उपयोग થાય વિદ્યુત ઘંટડી. નામ આપણો મજા આવશે. વિદ્યુત ઘંટડી, ટિંગ 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 ટાળા. વિદ્યુત ઘંટડી, વિદ્યુત પંખા, પછી તો કે ભાઈ ટેલિગ્રાફ. ટેલિગ્રામ નહીં હો, વળી ઘણી કાર આપણે એપ્લિકેશન ખોલીએ એમાં ક્યાં ચુંબક આવે? ટેલિગ્રામ જે પહેલા જૂના જમાનાની અંદર કોમ્યુનિકેશન માટે વપરાતું. પછી વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર જે આપણે હમણાં જ આપણે ભણવાના છીએ, ટૂંક સમયમાં રસ્તામાં જ રિક્ષા કરીને આવે છે. પછી છે જનરેટર. ઓકે, હજી આ એક ઉપયોગ થયો. બીજો ઉપયોગ તો કે ભાઈ લોખંડની ભારે વસ્તુ ઉચકવામાં. લોખંડની ભારે વસ્તુ ઉચકવામાં. અને ત્રીજું મેડિકલ ક્ષેત્ર. હું આ ટૂંકમાં લખી નાખું છું, સમજાવું તમને કયા કામ આएगा ये बटवा. તો કે જો સમજો, વિદ્યુત ઘંટડી, વિદ્યુત પંખા, ટેલિગ્રામ, વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર, જનરેટર એ બધામાં વિદ્યુત ચુંબકીય ગુણધર્મનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે. તમને ખબર જ હશે વિદ્યુત ઘંટડી જો 24 કલાક વાગે. તમે એની રચના જુઓ તો આપણને ખબર પડે કે જેવી સ્વિચ દબાવો એટલે એક ચુંબક ઉત્પન્ન થાય કે જેને લીધે એનો કાંટો આમ ખેંચાય એટલે આમ જોરથી વાગે. તમે એ રચના ભણ્યા હશો આઈ થિંક, હું એવું ધારી લઉં છું. પછી વિદ્યુત પંખા, ટેલિગ્રામ, વિદ્યુત ટ્રેન. વિદ્યુત ટ્રેન તમને ખબર વિદ્યાર્થી મિત્રો જેને મેગવેલ ટ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે તમે જોયું છે પાટાથી થોડીક અધર હોય. આપણે એમ થાય છે કે આ કેમ હાલતી છે. અને વાત તમે તમારો છોકરા વિચારવા જેવું કે બહુ સ્પીડમાં હાલે. તમે જો જાપાન જેવી કન્ટ્રીમાં કેવડી સ્પીડમાં બધી ટ્રેન હાલતી હોય અને એની સમયની એક્યુરસી કેટલી જોરદાર કે કહેવાય ને કે 10 સેકન્ડથી પણ જો લેટ ટ્રેન આવે તો જેટલા પણ યાત્રીઓ હોય ને એ લોકો ફ્રીમાં, એટલે કે એ લોકોની ટિકિટ હોય ને એ લોકો પૈસા રિટર્ન કરી દે છે. તો આપણે ઇન્ડિયામાં પણ અત્યારના મેટ્રો ટ્રેન બનવા જઈ રહી છે, બુલેટ ટ્રેન બનવા જઈ રહી છે. તો એટલે મેટ્રો ટ્રેન તો હતી પણ અલગ અલગ જગ્યાએ નવી બને છે. તો આપણે અહીંયા પ્રોગ્રેસ પણ સારો છે. આપણે આશા રાખીએ કે આનો પણ આપણે દિવસો વધારે સારા આવે. રેગ્યુલર ટ્રેન કારણ કે એ જો એકદમ અવાજ ન કરે એવી અને એકદમ સ્પીડમાં ચાલે એવી કહેવાય ટ્રેન છે મેગ્વેલ ટ્રેન. એમાં તમે કેવડી સ્પીડ ઉત્પન્ન કરી શકો છો, કરો કેવી કેવડી. ત્યારબાદ આના અલગ અલગ ઉપયોગ એ પણ છે કે જે તમે હજી વધારે ઊંચા ધોરણમાં એટલે કે 11-12 સાયન્સની અંદર તમે ભણશો. 12માં તમારે ચેપ્ટર નંબર 4 ચુંબકત્વ આવશે. એમાં તમે બહુ ડિટેલમાં ભણશો કે આનો ઉપયોગ જે છે સાયક્લોટ્રોનમાં થાય છે, એટલે કે ઇલેક્ટ્રોનને જોરથી ઘા કરવામાં આનો ઉપયોગ થાય છે. પછી આનો ઉપયોગ એમાં પણ થાય છે કે હાઇપર લૂપમાં. અત્યારે એનો બહુ મસ્ત કન્સેપ્ટ છે હાઇપર લૂપ. ઈ કા હે બટવા હાઇપર લૂપ? તો કે જો એનું અત્યારે તમને જાણીને મજા આવશે કે દુનિયામાં સૌથી મોટું હાઇપર લૂપ એ આપણા ભારતમાં મહારાષ્ટ્રમાં બને. ક્યાં? ભારતમાં મહારાષ્ટ્રમાં. મજા આવે ને? તો તમને કહેશે કે હાઇપર લૂપ એટલે શું? તો કે જો ઓલરેડી દુબઈની અંદર એપ્લાય થઈ ગયું છે, એમાં એનું કમ્યુનિકેશન ચાલે છે. હવે હાઇપરલૂપ એટલે શું? તો કે આખી મોટી ટનલ હોય, આખી ગુફા હોય કે જેની આમ ગુફા હોય ને, આખી ગુફા ગોળ હોય, એ આખી ગુફા લોખંડની હોય. વિચાર કરો, આખી ગુફા હોય ને આખું ગોળ રાઉન્ડ, આખું લોખંડનું. એની ઉપર આમ જાડા જાડા તાર વીંટાળ્યા હોય. તાર કેના? કોપરના. એવું આખી આમ ટનલ હોય, આખી કેટલા કિલોમીટર લાંબી હોય. આપણે ફોર એક્ઝામ્પલ એવું લઈ લઈએ કે 10 કિલોમીટર લાંબી આખી લાઈન હોય, તો 10 કિલોમીટર લાંબો એક પ્રકારનો મોટો સોલેનોઇડ જ થયો, બહુ મોટો રૂમ જેવડો.
પછી તમે એની અંદર કોઈ પણ એવી લોખંડની કહેવાય ને કે વસ્તુ એની અંદર પસાર કરો અને વિદ્યુત પ્રવાહ આપો ને તો એ વસ્તુ હોય ને ફાટ કરતી એક છેડેથી બીજા છેડે વહી જાય. કેવી ફાટ કરતી. એને એક બેસ્ટ ઉદાહરણ આપું, એક મસ્ત ઉદાહરણ આપું કે જો અમદાવાદથી દિલ્હી લગી હાઇપરલૂપ બને, એટલે કે અમદાવાદથી દિલ્હી લગી એક મોટી એવી ટનલ બને, એટલે મોટું એવું સોલેનોઇડ બને, અને તમે એની અંદર આપણી જે ટ્રેન, આપણા લોખંડના ડબ્બા જોઈ એવી રીતે આખી ટ્રેન બનાવો અને એને આમ વિદ્યુત પ્રવાહ આપો તો એ ગતિ કરે અને 8 જ મિનિટમાં, આઈ રિપીટ, 8 જ મિનિટની અંદર એ દિલ્હી પહોંચાડી. કેટલી? 8 જ મિનિટની અંદર અમદાવાદથી દિલ્હી 8 જ મિનિટમાં પહોંચાડી દઈએ. તો તમે ખાલી કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો કે તમે કેવડું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર જે છે એની સાથે કામ કરી શકો અને કેવડી સ્પીડ તમે એનો ઉપયોગ લઈ શકો, મજા લઈ શકો. પણ આ જે એટલે નથી થયું કારણ કે આવડી બધી સ્પીડને હજી આપણે કંટ્રોલ કરવામાં આપણે ટ્રાય કરીએ છીએ. તો બની શકે કે આપણા નજીકના ભવિષ્યની અંદર હાઇપરલૂપ આપણી પાસે હોય અને આપણે એના મદદથી કોમ્યુનિકેશન કરતા હોઈએ. તો એઝ આપણા સાયન્સ સ્ટુડન્ટ તરીકે મેં તમને આ થોડીક નવી માહિતી આપી ઇલેક્ટ્રોમેગ્નેટ વિશે, જે આઈ હોપ તમને બધાને ગમી છે. કારણ કે આપણી સ્કૂલની અંદર કહેવાય થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલનું જ્ઞાન પણ અપાય છે અને પ્રેક્ટિકલ પણ કરાવાય છે. તો એને ધ્યાનમાં રાખી અને આઈ હોપ તમે બધા એન્જોય કર્યું હશે. આ સિવાય તો કે લોખંડની ભારે વસ્તુ જે છે એ ઉચકવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય. લોખંડની ભારે વસ્તુ જેમ કે તમે મોટા ક્રેન જેવું જોયું હશે, પછી તમે ઘણીવાર પિક્ચરમાં જોયું હશે. જો હું તમને મસ્ત ઉદાહરણ આપું કે આખી ક્રશ થઈ ગયેલી, આખી બુકડો વાર દેલી, આખી આમ ગાડી આમ સાઈડમાં પડી ગઈ, પછી મોટી એવી ક્રેનમાં આમ કંઈક ગોળ ગોળ આવે, પછી ઓલો જેવું સ્વિચ દબાવે એટલે એ ગાડી ઉપર આમ ચોટી જાય, પછી એને બીજી જગ્યાએ લઈને આમ ઘા કરી દે. તો એ શું થયું? ઇલેક્ટ્રોમેગ્નેટ એક પ્રકારનું, કે જેવું આપણે અંદર વાહનમાં બેઠા બેઠા સ્વિચ દબાવી એટલે વિદ્યુત પ્રવાહ પસાર થયો, તો જે આખું ગોળ લોખંડ હતું એ આખું ઇલેક્ટ્રોમેગ્નેટ થઈ ગયું. એટલે કોઈ વસ્તુને ચુંબક તરીકે કામ કરી અને ખેંચે અને પછી એને બીજે લઈ જાય. ઓકે, તમે ઘણી વાર જોયું હશે કે ઘણા વ્યક્તિઓ જે છે એ લોખંડના નાના નાના ટુકડા હોય એને એકત્ર કરવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરતા હોય. તો આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય લોખંડની ભારે વસ્તુ ઉચકવામાં. બીજું મેડિકલ ક્ષેત્ર. ક્યાં મેડિકલ ક્ષેત્ર ક્યાં? તો કે ભાઈ માની લો કે તમારા ચામડીની અંદર કે તમારા કોઈ પણ જગ્યાએ માની લો કે એક નાની એવી લોખંડની કણી ગરી ગઈ છે, હવે નીકળતી નથી. કારણ કે આપણે માની લો કે લોખંડની નાની એવી કણી હોય, આપણે કેમ કહેવાય લાકડાની ફા ગરી જાય, એવી રીતે લોખંડની નાની એવી કણી ગરી જાય. જે કહેવાય ને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર જોડાયેલા હશે એમને ખબર છે કે ઘણીવાર આંખની અંદર કણું પડે. કણું એટલે એક પ્રકારની લોખંડની નાની એવી ફોતરી જેવું હોય, સાવ નાનો એવો કટકો, તો એ પડે. હવે માની લો કે કુકર ચાલી ગયું તો એની અંદર પાકે અને બહુ કહેવાય ને કે આપણી ચામડીને બહુ ડિસ્ટર્બ કરે, આમ પાકે ને પછી એમાંથી રસી થાય ને એટલે, અને બીજું ત્યાં હોય તો આપણે દુખે વધારે. તો એના માટે શું થાય? તો કે એના માટે ડોક્ટર એવું કરે કે એક મસ્ત મજાનું ઇલેક્ટ્રોમેગ્નેટ નજીક લઈ આવે. આવું નાનું ઇલેક્ટ્રોમેગ્નેટ હોય. હવે માની લો કે તમને અહીંયા નાની એવી કહેવાય ને કે ફા લોખંડની, કે જેને આપણે કહીએ કે કણું, એ અહીંયા પડી ગયું. એટલે આ નાની એવી એક કહેવાય ને કે સાવ નાની એવી લોખંડની એક કણી છે કે જે આપણા ચામડીમાં ગરી ગઈ. પછી તો જે તબીબ હોય, જે મેડિકલ ક્ષેત્રે જે કોઈ ડોક્ટરો હોય, ઇલેક્ટ્રોમેગ્નેટ લઈ અને આમ નજીક લઈ આવે. ઓબ્વિયસ વાત છે લોખંડની પ્રત્યે આકર્ષણ છે. હવે જો આપણે કઈ સ્ટીલના હાડકા તો એને કે આપણે છૂટી જાય, તો આપણી અંદર જે લોખંડનું જે નાનું એવું કણું પડ્યું હશે, કાણું પડ્યું હશે, કાણું મીન્સ કે નાનું એવું જે કહેવાય ને કે તણખી પડી હશે, નાની એવી આમ કટકી, એ તરત ઇલેક્ટ્રોમેગ્નેટમાં ચોંટાઈ જશે, એટલે કે ચામડીમાંથી બહાર નીકળી જશે. તો મેડિકલ ક્ષેત્રે આવી જગ્યાએનો ઉપયોગ થાય છે. આ સિવાય તમે ઘણી વાર ઓપરેશન કરતા હોય અને માની લો કે કંઈક કોઈ દોરા જે છે એના નાના નાના રેસા રહી ગયા નથી ને, એ ચેક કરવા માટે, અથવા તો કોઈ પણ એવા લોખંડ અથવા તો આકર્ષતા એવા કોઈ પણ એલિમેન્ટ હોય કે જે શરીરમાં રહી નથી ગયા, એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ છે એનો ઉપયોગ કરી અને એકવાર ચકાસે છે. ઓકે, તો મેડિકલ ક્ષેત્રે પણ આનો ઉપયોગ થાય છે. તો આઈ હોપ તમે બધાએ ઇલેક્ટ્રોમેગ્નેટ જોયું હશે. ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમને આખું આ ક્વેશ્ચન લખવાનો ટાઈમ આપું છું, આવી રીતે લખી નાખજો એટલે આપણા 3 માર્ક રોકડા. ક્લિયર? અહીં સુધી રાખીએ છીએ. આજે મેં જેટલો આ ક્વેશ્ચન કરાવ્યો તમારે કેટલી વાર લખવાનો? 2 વાર, એકવાર પાકી બુકમાં ને એકવાર રફ બુકમાં. ક્લિયર? અહીં સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ. ચાલો ફટાફટ હું રાખું છું 2 મિનિટ, બધા ફટાફટ આ લખી લો. ક્લિયર છોકરાઓ? ચાલો ફટાફટ લખી લો.